સુરતમાં ટીપી રસ્તા ખુલ્લા કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। નવા કમિશનરે શહેરના 35 રોડને પહોળા કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે। શહેરના 10 જેટલા રસ્તાઓ ખુલ્લા કરવા માટે બુલડોઝર ત્રાટક્યું અને આ રસ્તા પર ગેરકાયદે બાંધકામો રાજકારણીઓના દબાણના પગલે પાલિકા પાછી પડતી હતી અને જેથી ટ્રાફિક જામ, કનેક્ટિવિટી, પ્રાથમિક સુવિધાઓ પર બ્રેક લાગી હતી, જેથી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આવા રસ્તાઓનો કબજો મેળવવા આદેશ કર્યો અને હાલ અંદાજે 61,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરી અને પાલિકાએ કબજો મેળવ્યો છે। સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓએ કરી છે સ્કૂલની તાળાબંધી। વઢવાણના ખમીસાણા આદર્શ નિવાસી અનુસૂચિત જાતિ કુમાર શાળાની તાળાબંધી કરવામાં આવી છે। વોર્ડનની કારણ વગર બદલી થતા વિદ્યાર્થીઓ નારાજ છે। હોસ્ટેલના વોર્ડન જયેન્દ્રસિંહ જાદવ 4 વર્ષથી વોર્ડન તરીકે ફરજ બજાવે છે। ધોરણ 9-10ના વિદ્યાર્થીઓએ બદલી રોકવાની માંગ કરી છે। વોર્ડનની બદલી ન રોકાય ત્યાં સુધી તાળાબંધીની ચીમકી આપી છે। સ્કૂલ આચાર્ય એલસી આપી દેવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે।